જય લીંબાદ, જય સેન મહારાજ. સમાજ દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત કરું છું. અત્રે સમાજ દર્શન ચેનલ, હું શ્રી આરજી લીંબાચિયા, બાવળા મુકામે ઢેઠાળ ચોકડી પાસે આજે બાવળિયા પરિવારનો સુરાપુરા દાદાનો અને સતીમાનો મોટો પાટોત્સવ હોવાથી મને આમંત્રણ મળતા હું અહીંયા સુરાપુરા દાદાના દર્શન નિમિત્તાર્થે આવ્યો છું. તો આપણા વાણંદ સમાજમાં મારા અગાઉના પણ વિડીયોમાં મેં જેમ કહ્યું તેમ કે આપણા વાણંદ સમાજમાં પણ આવા સુરવીર સુરાપુરા દાદાઓ થઈ ગયા છે. તો આજે મારી ચેનલનું આ એક વધારે સંશોધન કરી અને હું આપને આજે બાવળિયા પરિવારના સુરાપુરા દાદા છે એમના તમને હું દર્શન કરાવી રહ્યો છું. આપ જોઈ રહ્યા છો, હું દાદાનો જે સુંદરિયા થાપાવાળો જે પાળીઓ છે એના દર્શન આપ કરાવી રહ્યો છું. વિશેષમાં આજનો અહીંયા જે બાવળિયા પરિવારનો જે મહોત્સવ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં છે. અહીંયા ઘણા બાવળિયા પરિવાર સમસ્ત ગુજરાતમાં વસતા જે બાવળિયા પરિવારના ભાઈઓ, બહેનો, બાળકો, વડીલો અહીંયા પધાર્યા છે. આ સાથે જે દાદાનો જે મઢ છે એના પણ હું તમને લાઈવ દર્શન કરાવી રહ્યો છું. આપ જોઈ રહ્યા છો કે આ પરિવાર બહુ સંપન્ન છે અને દાદાનું જે અહીંયા સ્થાનક છે એ ખરેખર બહુ જોવાલાયક છે. આપ જોઈ રહ્યા છો. હવે મારી સાથે આપ જોઈ રહ્યા છો મારા વિડીયોમાં બાવળિયા પરિવારના વયોવૃદ્ધ, જેને 80 વર્ષના એક યંગ મેન જેવા અમારા જયંતિભાઈ બાવળિયા અહીંયા મોજૂદ છે. બાજુમાં આપણા ઝાલાવાડ સમાજના ભાઈલાલભાઈ દસાડિયા, જેઓ આપણા સમાજનું એક ઘરેણું કહેવાય અને એવું કહીએ તો પણ ચાલે. ભાઈલાલભાઈ છે. વિશેષમાં આપનું નામ? હર્ષદભાઈ. બેન તમારું? હા, જો આ બધા બાવળિયા પરિવારના ભાઈઓ છે. હવે હું આ દાદાના જો અહીંયા દર્શનાર્થીઓ અવિરત પ્રમાણમાં અહીંયા દાદાના દર્શન અર્થે આવી, જો બાળકો પણ અહીંયા છે. આટલી જે ઠંડીમાં આટલા બાળકો જો અહીંયા આવતા હોય તો ખરેખર આ દાદાનો એક ચમત્કાર કહેવાય. વિશેષ હવે આ જે સુરાપુરા દાદા છે એમના વિશે જયંતિભાઈ બાવળિયા સાહેબને વિનંતી કરું કે તેઓ આ દાદાના સ્થાનક વિશે આપણને 2 શબ્દો કહેશે. જયંતિભાઈ બાવળિયા. હવે આમ અમે રાજસ્થાનથી લગભગ 1100-1200ની સાલની અંદર અહીં ઢેઢાડ ગામમાં આવેલા અને ઢેઢાડ ગામની અંદર વસવાટ કરેલું. અમારા વાણંદ સમાજના લગભગ 25-30 કોયડા હતા. અમે સામેની સાઈડમાં જ હતા અને એ વખતે ભરવાડોના લગ્ન હતા. લગભગ 20-25 લગ્ન હતા. એ લગ્ન વખતે રાતે પેલું શું કહેવાય એટલે વરઘોડો કાઢ્યો ને એમાં લૂંટારાઓ ને એવા આવ્યા અને એની ઇજ્જત જાય એવી હતી. બહેન દીકરીઓની ઇજ્જત બચાવવા માટે એ વખતે અમારા વાણંદ સમાજમાંથી પેલી મસાલ લઈ અને એ લોકો આગળ રહેતા હતા. એ મસાલ લીધા એટલે બારવટીઓ હારે ઝીંગાણું ચાલુ થયું અને એ ઝીંગાણામાં એ દાદા અને દીકરી બે હોમાયા અને ત્યારથી અમારે આ જાણ ખબર પડી કે અમારા વઢવાણ ગામના રાજુભાઈ બાવળિયા અહીંયા એના માટે બહુ સંશોધનો રાજસ્થાન ગયા. રાજસ્થાનથી પછી એમને એક પંડિતે કીધું કે આ જગ્યા બાજુમાં તળાવ છે, તળાવની બાજુમાં એક જગ્યા છે, એમાં 2 પાળિયા છે. આ રીતની વાતની ચર્ચા થઈ એટલે અમે બાવળિયા પરિવાર આજે બધા એકઠા થઈ અને 14 સાલમાં એમને આ બધું સ્થાપના કરી. પારિયા સીસીસી મશીનથી આ ગઢવી સાહેબ કાઢવા માટે અહીં બાપાની સીતા પેલી મઢલી બનાવવાની હતી પણ એ નીકળ્યા નહીં એમનાથી. પણ અમારા બાવળિયા પરિવારના 5 માણસો હાથ બાકડી અને બહાર કાઢ્યા હતા અને ત્યારે નવચંડી હવન કરીને એમની સ્થાપના કરી હતી. બરાબર. ખૂબ ખૂબ આભાર જયંતિભાઈ. તો આજે દાદાનો પાટોત્સવ તમે દર 12 મહિને ઉજવો છો આ તારીખે? આ શરૂઆત થઈ છે. હવે આજે શરૂઆત થઈ છે. ખૂબ ખૂબ આભાર જયંતિભાઈ બાવળિયા સાહેબનો. એમને આપણે જે બાવળિયા પરિવારના જે આ સુરાપુરા દાદા છે એમના આપણને જે ઇતિહાસ કહ્યો
તે ખરેખર આપણા સમાજ માટે ગૌરવશાળી ઇતિહાસ છે. હવે એવા જ આપણા સમાજના ભાઈલાલભાઈ દસાડિયા જેવા જે લોક સાહિત્યકાર છે એમને પણ વિનંતી કરું કે આ દાદાના સ્થાનક વિશે આપણને બે શબ્દો માહિતી આપશે. ભાઈલાલભાઈ દસાડિયા. જય માતાજી. રણસિંગા વાગે હુતા જાગે, કાયર ભાગે કામ પડે, મેદાને મળવા અપસર કોક વરવા આવા, કોઈ મરદ કહું રંગ ચડે. અને એની અંદર જ્યારે બેન દીકરીઓની વાર કરવાની હોય, ગાયોનું કે ગામનું રક્ષણ કરવાનું હોય, ત્યારે એ કોણ રંક અને કોણ રાય. અને એમાં આ બાવળિયા પરિવારમાંથી વાણંદ સમાજનો જે એક યુવા જે કદાચ એ તલવારના ઝાટકે કંઈક દુશ્મનોને માર્યા હશે ને પોતાની છાતી ઉપર ઝીલ્યા હશે અને પછી આ જે શહીદી વળી હશે એ કામ આવ્યા હશે લીલુડા માથડા વઢાવીને એને નમન કરવા માટે. અને હારે આ જ કુટુંબની આ જ પરિવારની દીકરી અને જે પણ કામ આવ્યા એ સતીમા તરીકે પૂજાતા હોય ત્યારે એને નમન કરવા, એને વંદન કરવા, એને પ્રાર્થના કરવા માટે અમે પણ આવ્યા છીએ અને એમના ચરણમાં વંદન કરીએ છીએ. ધન્યવાદ. જય માતાજી. બોલો સુરાપરા દાદાની જય. સરસ. ભાઈલાલભાઈ દસાડિયા જેઓ આપણા સમાજનું એક ઘરેણું, અને એ એવું ઘરેણું છે કે રજવાડી ટાઈમમાં જે દેશી પટારાઓ આવતા હતા, દેશી પટારામાં મખમલના કપડામાં વીંટાળાયેલી જણસ મૂકી હોય એવા અમારા ભાઈલાલભાઈ છે. તો ખરેખર ભાઈલાલભાઈ દસાડિયાએ આપણને બહુ સરસ એવી દાદાની માહિતી આપી. તો આજે ભાઈલાલભાઈ દસાડિયા જેનો જીવ એક લોક સાહિત્યકારનો છે અને એને જે રજૂઆત કરી દાદા વિશે ખરેખર પ્રશંસનીય છે. અને હું પણ દાદા વિશે એક મારો જે દુહો છે એ આપને સંભળાવું છું કે એ સુરા સુરવીરને હુરા પૂરા ભાઈ ભાઈ અને ખપે રણ મેદાનમાં પણ રે ઓલી ગાય દીકરીઓની રક્ષા કાજે એ રે એ તો પોતાના પ્રાણ ખપે. બોલો સુરાપુરા દાદાની જય. ધન્યવાદ. પંજાબી અને પછી વાણીને વહેતી કરી હોય અને આપણી જ્ઞાતિ સમાજનું ગૌરવ અને એથી વિશેષ કે અગાઉ અલખની વખતે જેસલ તોરણ સિરિયલ આવતી અને એ સિરિયલની અંદર પણ જેમને પાર્શ્વ ગાયક તરીકે પોતાનો કંઠ આપ્યો છે એવા કેસેટ કલાકાર અને સિરિયલના કલાકાર પાર્શ્વ ગાયક શ્રી વિષ્ણુભાઈ પનારાને વિનંતી કરું કે બાપલે મારો જમ આજે ગજાનંદ ગણપતિ મહારાજના ભજનની શુભ શરૂઆતથી આજના આ બાવળિયા પરિવારના આંગણે દાદાના ઉત્સવને જે આપણે બધા વધાવવા માટે એકત્રિત થયા છીએ તો એવી વિનંતી કરો કે બાપલીઓ મારો આ જમા જાગરણના કુંભ સ્થાપીને મારો દાદો કાયમ માટે બિરાજમાન થઈ જાય. અને ભાઈ આજની રાત મોજ અને મજા. તો શ્રી વિષ્ણુભાઈ પનારાને વિનંતી કરું કે ગણપતિ મહારાજના ભજનના શુભ શરૂઆત લઈને આવે. શ્રી વિષ્ણુભાઈ પનારા જોરદાર તાળીઓથી લિંક આવે હરે હરે કરતા હર્ષ કરું હરે
હરિ કરતા હર્ષ કર અરે યોગી વયણ ગો પારસલા જો હે પ્રગતિ તનમાં સદા ભવાની સહાય રહો સન્મુખ રહો ગણેશ પંચદેવ મળીને રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ નારાયણ વિશ્વારીએ નારાયણ વિશ્વારીએ जो लाभ है मनुष्य सब दुख डार धो विश्वास जो हरि लोहा विकंचनो प्रथम भला समरिए हे स्वामी तमने सुना रिद्धि सिद्धि लो सिद्धि दाता मेर करो ने
અલગ વિશાલદાન ગઢવી સ્ટેજ ઉપર આવી રહ્યા છે. એનું સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ. માથડા મસાણે એના પાળિયા થઈને પૂજાનો રે ઘડવૈયા ઠાકોરજી ઘડવૈયા મારે ઠાકોરજી
મોતી કે સારંગા અરે મોતી કે સારંગા જ્ઞાન ગગનમાં એક પત છે ગંગા સઘળો જાણે છે આ સંસાર જીવે મારા સુરાપુરાના ધામ આરતી શોભાયા હોજી આજ હે કાલ ગામમાં તમે હોજી મારા સુરાપુરાના ધામ તમે પુરાના ગામમાં
કાળો નહીં, હંસકાય કાળો નહીં, કુંવારાને હાળો નહીં, કડી ઉપર તાળું નહીં, એ જમણ ઉપર વાળું નહીં, ફળફૂલમાં હાંધો નહીં. અને આવા હુરાપુરા દાદાનો પ્રોગ્રામ હોય અને તાળી પાડો ને તો કાંઈ વાંધો નહીં ભાઈ ભાઈ. આમ વરસતા જાવ ને તો અમને ખબર પડે કે દૂધ દોણામ જાય છે. મજા છે. આજની રાત આપણે જાગરણની ખોટું રે થાય નવ કરતા સવાલ સુરાપુરાની યાદ કરવા જતા રહે. આન મારા સુરાપુરા દાદાની દયા રે ઘણી, હે મારા સુરાપુરા દાદાની દયા રે ઘણી. તમે ખમાયું વાંચો ને મારા ગામ રે ધણી. મારા સુરાપુરા
મારા ઘેડાડના રાજા કોણ કમાનું ગણી મારા ઘેડાડના રાજા કોણ કમાનું ગણી આના ખમ્મા ગણી હે દાદા કામ રે ગણી ખમ્માનું ગણી હે દાદા કામ રે ગણી મારા ઘેડાડના રાજા કોણ કમાનું ગણી મારા કામ ગણી સુરા કોણ કમાનું ગણી જે પોપટને પાડવા ધણી આનરાણા રમતું મેં પણ ખેલવા ખાડાના કે મારી વેગડ એ તારી વેગડ તમારી વાછરા એવો ચડ્યો રે દીડાને રાધો વાછરો એવો ચડ્યો રે દીડાને રાધો વાછરો ચડ્યો છે કાંઈ ભોજડની વાર રે ગઢ નો વાળું આડ રે ગઢ નો વાળું ચડ્યો રે દીગાને બાધો લેખક સઘળાલો લેખક લેખક સઘળા લોકની ટાપુ તોડાણી અરે વધી તો લેવાણિયા તારી લેખન તમારો વાંક નથી ઠંડી છે અને તમે અત્યાર સુધી દેખા એ તો ખાસ તમને ધન્યવાદ છે ભાઈઓ બહેનો સૌને એટલે માત્ર 2 અંતરાળ અને આમાં તો કોકની શરમ રાખો તો સારું બાધો ભરમ રાખો તો સારું આવું છે મારી જનની નહયામાં ઓઢંતા પીધો હે મના ધોળા રે ધાવણ કેરી ધારાય ધારાય પાપ કસૂરી
રંગ હો રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો